ભીખાભાઈ તૈયાર કરો ને બધી. અરે બધી તૈયારીઓ જ છે, રોજ વાંચું છું. હા તાણે. તો આજ પહેલો પ્રશ્ન તમને પૂછું છું. અને પૂછો. કયું પ્રાણી જન્મ પછી લગભગ 2 મહિના સૂઈ રહે છે? ઓપ્શનો પ્રમાણે કયો? બાઘ, હમ. ચિત્તો, દીપડો કે રીંછ? બધી ખબર છે મને. લાગે તૈયારી પૂરી કરી લાગી છો. હા, તૈયારી તો કરવી જ પડે કા. હા, પેલા મને એમ કયો, જંગલમાં રાજ કોનું ચાલે? જંગલમાં રાજવાઘનું. હા, તો વાઘ. એ તમારે પ્રશ્ન જવાબ છે માગી ઓ વાઘ વાઘ. તો ખોટો છે. ભીખાભાઈ હા. તમે એમાં પ્રશ્ન પાછો હમો કર્યો કે જંગલનો વાઘ ખરો ને એ રાજા ગણાય ખરો, પણ જે સાચો જવાબ છે ને એ રીંછ છે. હા? રીંછ ખરું ને એ જન્મ પછી 2 મહિના કમ્પ્લીટ સુઈ રહે. 2 મહિના. હા. ઓહો, આજે જ ખબર પડી હો. તમે જંગલમાં જતા? ના તાણ. હું ખરો જનરલ નોલેજ ખરો ને, બહુ વાંચું. એમાં આ બધા પ્રશ્ન ઉકેલી લાવું છું. આ બધું ઈકન ને લ્યો. જનરલ નોલેજમાં આખા વિશ્વના દરેક જે પ્રશ્નો હોય બધા એમાં આવી જાય. એવું છે. આમ હું ઘરની ચોપડી વાંચું, મને શું ખબર પડે? પણ તમારો જવાબ ખોટો પડે છે દાન. વાત સાચી છે. બીજો પ્રશ્ન હવે. પૂછો તાન. કયું પ્રાણી ક્યારે પાણી પીતું નથી? એ ઓપ્શન તો બ્રહ્મ બનાવો છો કોઈ યાર. પાણી પીતા વગર કોઈ જીવા? એમનો તો પ્રશ્ન હોય નહીં ને. મારા ઓપ્શન આપો. દીપડો, ગેડો, હાથી કે કોંગારું? આ 4 ઓપ્શનમાં એક જવાબ સાચો છે. સાચું ત્યાં? સાચું કહું છું. હા, ખબર પડી. આ દીપડો રે ને, કદી મેં પાણી પીતો જોયો નહીં. શોધી જોવો તે કદી જ્યાં જોયો હોય તો જોવો કે. હા, દીપડો જ છે. જોયો ને, એક તો હાથો પડ્યો. ખુશ થવાની જરૂર નહીં ભીખાભાઈ. હા? આ જવાબ તમારો ખોટો છે. અરે યાર, હાથો છે. દીપડા કદી મેં પાણી પીતો નહીં જોયો. સાચો જવાબ છે કોંગારું. કોંગારું કદી પાણી ના પીવો. કદી હા કદી. પાણી વગર દીવા? હા પાણી પીવો. મનો ના મનો, તમે જંગલમાં ઓટો મારી આવ્યો છો ખરા હો? તો નહીં મારી આવ્યો પણ બધું નોલેજ છે. હા, વાત સાચી કરી. આ બધું નોલેજમાં જ મેળવ્યું છે. એ વાંચો તો ખબર પડે જ તમને. ના ના, લાંબી તો પડશે એક નોલેજ ની ચોપડી તાણ. ચલો તો હવે ત્રીજો પ્રશ્ન. પૂછો. કાચબો કેટલા વર્ષ સુધી જીવી શકે? પ્રશ્ન ઉપર મારો ઓહો. ઓપ્શન ઉપર જે મારા હો 200, 300, 500 કે 250? અરે એટલું બધું ના હોય. આપણે 70 વર્ષ જીવીએ છીએ તો કાચબો 30 વર્ષ જીવે. અરે મગજ છે મેં તમારો તો. તમે કહેતા હું જનરલ નોલેજ વાંચું છું. તારે વસ્તુ ને લાવવાની સાચી. हम सर फिरे बिगड़े हुए नवाब हैं। વાપરો મારી વાત. એ આ નક્કી કર્યું હોય કાચબો આટલા વર્ષ સુધી જીવી શકે એવું? નક્કી ના હોય પણ વધુમાં વધુ એટલું જીવી શકે. એવું? હા સાચી વાત છે. સાચી વાત છે. આજ જ વાપર્યું હો. જવાબ તો આલો. જવાબ હા હા, હું જો જાઉં ને હા. એ કાંઈ કાચબો તો જોયેલું જ હોય છે. અને એ પાછા મોટા મોટા હોય 500 વર્ષ સુધી તો જીવતા જ છે. તમારું કપાળ 500 વર્ષ છે. એનો સાચો જવાબ છે 250 વર્ષ. હા, હા 250 વર્ષ. વધુમાં વધુ 200 વર્ષ જીવી શકાય રે. ઓહો, આજે જ ખબર પડી. નોલેજ વાંચવું પડશે. એના વગર મેળ પડે એવું લાગતો નહીં હો. ભીખાભાઈ ત્રીજો પ્રશ્ન એક જ જવાબ તમારો સાચો આવ્યો નહીં. કશો વાંધો નહીં. ભીખાભાઈ આ ચોથો પ્રશ્ન. સૌથી મોટું પ્રાણી કયું? સૌથી મોટું પ્રાણી? ઓપ્શન કયો? ઓપ્શન કયો? ઓપ્શન કહું. હા. બાઘ, હાથી, ચિત્તો કે વેલ માછલી? આમ હાથી જ કહેવાય કે હાથી જેવડો મોટો હોય છે. અરે હોય કે નેકળો તો રોડ ઉપર મી બાને તો જોયો તો મોટો તો હાથી જ કહેવાય કે તમે હું ગોડો બનાવો મને. અમે બહુ વાત ને બાદ શું કહેવાના આવે છે? હાથી ખરો એ કદમાં મોટો હોય. હા, તે કદમો જ મોટો કહું છું તને. કેટલો ઊંચો હોય આપણે પોકાતાય નહીં એવું હોય. એટલો અધર હોય છે. હાથી જ આવે. હાચું જાઓ. દરિયા કિનારે કદી જ્યાં છો? દરિયા કિનારે હાથી લેવા જાય. માછલી જોઈ છે કદી? હા, માછલી તો આવડી આવડી હોય. આવડી આવડી માછલી હોય. તમારું કપાળ વેલ માછલી જોઈશ કદી? બે માછલી હા નહીં તો મોટી મોટી સ્ટીમરો ઉપર આવીને ઉભો રહ્યો તો આમ ના કાલના એવડી મોટી. એવડી મોટી આવે વેલ માછલી. શું વાત કરો? હા ઓહો, મારા મનથી હાથી મોટો હોય. એટલે તમે હાથી જોયું એટલે કહી દીધું કદમાં મોટો કે હાથી મોટો. વેલ માછલી એમ? વેલ માછલી આટલો જવાબ છે.
મોટા મોટું મોટા મોટી બેલ માછલી. ઓહો આયા ખોટો પડ્યો કઈ જવાબ સાચો પડતો નહીં. આવું કરમમાં ભઈ ગયો મજૂરી કેટલી પોકા હા વાંચવું એ શું બધું કરું છું પણ એક જ જવાબ આવતા નહીં પ્રશ્નો આવતા નહીં બોલો ભીખાભાઈ ચલો પાંચમો પ્રશ્ન પૂછો કયું પ્રાણી માણસની જેમ થૂંકી શકે છે? પ્રાણી તો છો માણસના જેમ આમ કઈ થૂકતું હશે યાર તમે હું મને ઉલ્લુ બનાવવા આયા છો સૌથી લાવો છો આ બધા પ્રશ્નો તમે મારા ઓપ્શન તો વાપરો. કયો પાડો, ઊંટ, હાથી કે ઘોડો? વિચારો વિચારો. હા હા अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है। આ ગોળો રહ્યો ને એ વરઘોડામાં લાવી એટલે પોન થવડાય એટલે થૂકો ખરો હો એ તમે જોવા જતા એક આ વરઘોડામાં જોયેલો અમે યાર ગોળો જ આવે એટલે વરઘોડામાં તો ઘોડા જ આવે પણ જવાબ એનો સાચો ઘોડો ના આવે. તાન સાચો જવાબ છે ઊંટ. આમ ઊંટ યાર શું એ રીતના થૂકી શકતો છે તમે આ શું જોઈએ તમારે સૌ ઊંટ નહીં હા. પણ જવાબ એનો સાચો જવાબ છે ઊંટ છે. એટલે ઊંટ એ રીતના થૂકા ઓવે. માણસ ને જેમ માણસના જેમ. ઊંટ સાચો જવાબ હોય ને તો ભેગો માર લારી લઈને આવે છે ને એ રે ઊંટ ને આખો દાડો ઘેર બંધી રાખો છે કે ઊંટ માણસ ના જેમ ચાનું થૂકે છે એ જોવું છે મારે તમે ધ્વનથી જોજો. જોવું પડશે તારે તમે તો ઉલ્લુ બનાવતા હોય મને યાર अरे बाप रे ये तो धोती खोल रहा है ખોટું તો હું તો થોડું ખોટું કહેતો હોય છું યાર. નક્કી ના કહેવાય તો અત્યારે તો બધા ઘણા ઉલ્લુ બનાવે છે તમારા પછી પાંચ પ્રશ્નો ખોટા પડ્યા. એક હાથ તો ના આવ્યો એક કઈ નહીં. મારા વર્ષે જ્યાં જાણ ત્યાં આમ કરો. આ હાચા પ્રશ્નનો જવાબ શાણે પડશે તમે વચમાં નાખો તો આચા પ્રશ્નો જવાબ પડશે. અરે વાંચું શું ઘણું યાર પણ આવું બધું આવતું નહીં તમે શીખર ઘેરથી લસી લાવો છો કહું આ બધું જનરલ નોલેજ અત્યારે કાઢીને તમારે વાંચવા બેહવાનું કોક દાડો સાચું પડશે કે? કશો વાંધો નહીં કોકદાર હોય મારો સમય આવશે આ તમારો સમય છે ઓર રાખો 2000 રૂપિયા લેવાના રે આપણે બરોબર. કશો વાંધો નહીં ભરાઈ દેવું એ તો